અમુક લોકો એમ કે રાક્ષસ જેવા માણસો મરે ને તો એવું બધું એવી રોશની થાય. હમણાં પિંક હતું, પછી તીતું કેવું છું બેંગની. તમારે હવે વિડીયો બનાવવાના છે કે નથી બનાવવાના? શું કર્યું તમે નવીન? મેં એને માવો બંધ કરી દીધા મનથી. મારા બંધ થઈ જાય ને એટલે હું બધાને એને ચેલેન્જ મારી કેમ કે માવો ન ખાય. માવાથી હું થાય ને હું તમને પછી કહીશ. આજે છે ને વરસાદનું રેડ એલર્ટ આપેલું છે ભાવનગરની અંદર, પણ એવું છે ભયંકર. અને આમ જો વીજળી એવું થાય. વરસાદના કારણે, વાતાવરણના કારણે છે ને ટીવીમાં પણ સિગ્નલ વહી ગયો. જો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત થઈ ગઈ છે મોર્નિંગમાં. મસ્ત મજાની વાતાવરણ ભાઈ, ઠંડુ ઠંડુ મસ્ત છે. અને જો વાતાવરણ થઈ ગયું છે એક નંબર. અને શરૂઆતમાં હું તમને વાતાવરણ જ બતાવું. એનું કારણ એમ છે કે તમને ખબર પડે કે ભાઈ વાતાવરણ કેવું હાલે છે, અને ભાઈ વ્યૂનો આનંદ માણો તમે. અને મમ્મી ધોવે છે કપડાં. 8 વાગી ગયા છે અને જવું છે અમારે સિલાઈ કામ શીખવા ભાઈના ઘરે. અને ભાભીને જે વાસણ ધોવાના બાકી છે, ભાભી વાસણ ધોવે છે. હજી તો બેહે છે ધોહે તો પછી તો એમાં મેં છે ને પાણી નાખી દીધું, કોરા ન પડે ને એટલે મેં નાખી દીધું. ડોલ ભરી લેતી તેમાં ઠલવી દીધું, કેમ કે પછી કોરા ન પડે ને એના માટે. મિત્રો સવારમાં ગાડીમાં પંચર પડી ગયું. હું એકલો જ આવું છું કેમ કે મિત્રો પંચર પડી ગયું. હજી આખી તા પંચર પડી. હવે લઈને જાઉં છું ગેરેજે મેકવા. અને હું થઈ ગયું કાંઈ ખબર નથી પડી, ડાયરેક્ટ હવા વહી ગઈ ને આમ તોય લઈ જાઉં છું. મંત્રેશ ભોગી ગયો છે મિત્રો, ભોગી ગયો ગેરેજ ને. જોઉં છું આમાં કે આમાં શું વાંધો છે. અત્યારે તો તમને વધારે લાગતી હશે, પણ આ છે ને હા ઓછી છે. હા એટલે હા હું થઈ ગયું ને ચેક કરું છું. હવે આમાં કાંઈ ખબર પડતી ના મને તો. હવા વહી ગઈ છે હા, જોવો ને અહીંથી દેખાય. નકા આ ટાયર આખું ફૂલી ગયેલું હોય. માઇન લાવ્યો છું હું, ટ્યુબ ફાટી ન ગયો તો સારું. સવારમાં દિવસ બગડી ગયો. હવે વાત જોઉં છું ભાઈની ને એની. બીજી ગાડી લઈને આવે છે ધાર્મિક ભાઈની, અને આવે પછી આવી. મિત્ર છે ને ઘરે પહોંચી ગયા છે. મને દાંત એટલે આવે છે કેમ કે જગદીશભાઈ છે પાણી કાઢે છે. એ કે વિડીયો ઉતારે કે મારા ભાઈ કે મારા ભાભીને દીધા મારા ભાઈ, એટલે રોવા મળ્યા. ભાભી ભાઈ રોતા નથી, દાંત કાઢે. જો આપણે રોવી નહીં બે મસ્તી કરતા કે વિડીયો ઉતારે. તો ઘરે પહોંચી ગયા. બ્લોગની શરૂઆત જ ઘરે કરી ને કાંઈ શૂટ ન કર્યું. અને મિત્રો અત્યારે કાંઈ નક્કી નથી મારું. કાં બહાર જાઉં, બહાર જાવ તો જાવ. મમ્મી દીવા કરે છે. એ દીવા કરે, પગે લાગે છે. હેરાન નથી કરવા, દીવા કરવા દેવા. બિલ્લી મિયાઓ આવી ગયા છે. બિલ્લી મિયાઓ એ અહીંયા જોતો હાય કરી દે બધા. સબસ્ક્રાઈબ કરો કે ભાગ છે તો વિડીયો ઉતારો ને એટલે ભાગે જ તે. પહોંચી ગયા છીએ કાકીના ઘરે. કેમ કે કેટલાય સમયથી આવ્યો ને પાછો દે આવ્યો તો એ જ તે. બાગડ બિલ્લા રમે છે. 3 વાગતા બીજા 2 એરિયામાંથી રમવા આવ્યા. જવા રમે છે. મિત્રો આમે કેસરી થઈ ગયું છે. તો આ એમ કે રાક્ષસ ને આ કાકે કાક બીજું કે છે. તે તો હું હોય રાક્ષસ બધું કંટ્રોલ કરે. રાક્ષસ કંટ્રોલ કરે એમ કેવા માંગે છે ભાઈ. રાક્ષસ બધા એના હેવસમાં કરી લે. હેવસમાં કરી લે, વોઇસમાં. અમુક લોકો એમ કે રાક્ષસ જેવા માણસો મરે ને તો એવું બધું એવી રોશની થાય. હમણાં પિંક હતું, પછી તીતું કેવું છું બેંગની કલર છે. અત્યારે ઓરેન્જ થયો છે. અને અમુક લોકો એમ કે બહુ કોક સારું માણસ મરી ગયો ને એવું થાય. પણ હવે આપણને ખબર એના ઉપર રિસર્ચ હાલે છે. આ બધું છે ને એક સિરીઝ છે. રાતના 8 વાગ્યા છે ને એટલે આવું કલર છે. બોલો હા ધીમે હલવા મળે. રાક્ષસ બધું એને બધાને હેવસમાં કરી લે. એક એવી સિરીઝ છે જે તમે જોઈ હોય ને તો કોમેન્ટ કરજો મને. સ્ટ્રેન્જર થિંગ નામ છે. 5 સિઝન છે, મેં જોઈ નાખી છે. અને તમે જોઈ ને તો કોમેન્ટમાં કહેજો કે હા ભાઈ જોયેલી છે. ને મને એવું લાગે કે આ બધું વેતના કરતો નહીં. તારે શું જમવું છે? બટાટાનું શાક અને એને ખીચડી અને પાખલી. ખાઈશ ને એવું ભાવે ને? બનાય તો મમ્મી હા, એને મમ્મીને કારનો કે છે. બાય બાય. લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. એના મમ્મીને કારનો કે છે કે બનાવી દો આ આટલી વસ્તુ તમને જે કીધું ને કારનો કે છે. તો તમારે હવે વિડીયો બનાવવાના છે કે નથી બનાવવાના? બનાવવા તો છે પણ ટ્રાય કરશું. હાલ ને એક વ્લોગ આવી ગયેલો હશે લગભગ 2-3 દી પહેલા. જોઈ આવજો. હા જોઈ હાલ ને કહીશ હું તને. કેમ કે આ તમારી બધી ઓડિયન્સ છે એ મારામાં આવે છે ને મને કહે છે
કે ભાઈ તમારા કાકીને કયો વિડીયો બનાવે, કયો પીજી ભાઈને વિડીયો એમ તો બનાવે? અમારા ફોને આવે છે, પણ શું કરું, ટાઈમ નથી રહેતો. દુકાનનું હોય, ઘરનું કામ હોય, ઘરે કામ હોય. હું એકલી માણા, મારે હાથ બે જ છે. હમણાં પાછા પડી ગયા. હવે હમણાં તબિયત પાછી કેમ હારી છે કે? થોડું થોડું સારું થઈ ગયું, થોડું થોડું બાકી છે. હા પછી ચાલુ કરી. હા એમ કાંઈક શરૂ કરો તો અમારામાં તે થોડું સારું થાય ને તમારે સારું થાય. ઓડિયન્સ જો આવે બાય બાય જ કહે તો હું એ જા કે છે, તું જા. અહીંથી, હા તું જા એમ કે છે મને આમે સારું તો હાલો આવજો. અને હું અત્યારે છે ને જાઉં છું દુકાને, કેમ કે થોડું કામ છે. અત્યારે પહોંચી ગયા છે પીજી કલેક્શનમાં. ભાઈ બધાની દુકાન છે. ઓલા ભાઈ વિડીયો ચાલુ કરે ને ભાગ્યો પડકેની દુકાન વાળા કા. અને આ જો આમ અહીંયા જો એક ફેરી ગલ્લામાં મુખવાસ પીડ્યો છે ને ભાઈ શું કર્યું તમે નવીન? મેં એને માવા બંધ કરી દીધા મનથી. એવું નથી કે હાવ આમ, પણ મનથી મેં મારથી કંટ્રોલ કરવાની પૂરેપૂરી 100% છે ને કોશિશ કરું. મારા બૈરા જો મારા માટે એટલું કરતા જ નહીં કે થોડુંક અમતું એને મારા બૈરા માટે હું કાંઈક કરી નાખું. હા છે ને માવા બંધ કરી દીધા છે ફાઇનલી. ને મુખવાસમાં રોડાવે છે જો આખો ગલ્લા ભર્યો છે જો. અને એ માવા બંધ કર્યા છે. જો કે માવા બંધ કરી દે એટલે સારું જ છે ભાઈ, માવા ન ખવાય. તારા કાકી કહે કે તમારે કે ભલે આખો દીના 10 પેકેટ ખાઈ લો તોય મને મંજૂર છે, પણ છે ને કે માવો નથી ખાવાનો. કાંઈ વાંધો નહીં. એમ જ કેતા થાય કે જા જાય કે ગાય ગાય. મારા ભાભી ના પાડે કે મારા ભાઈને કે માવા ન ખાતા તો એ ખાય, સમજે નહીં. એનું મોઢું એટલું જ ખુલ્યો ન કર. માવામાં જો મારા બંધ થઈ જાય ને એટલે હું બધાને એને ચેલેન્જ મારી કેમ કે માવો ન ખવાય. માવાથી હું થાય ને હું તમને પછી કે મારથી પૂરેપૂરા બંધ થઈ જાય ને ત્યારે હા જ નહીં. હા જોઈએ. અને આપણે જે પ્રશ્ન પૂછવાનો હતો, આ બધી તમારી ઓડિયન્સ આવે છે, તમને પ્રશ્ન પૂછું. એટલે મિની બ્લોગ તો મેં શરૂ કર્યા. મિની બ્લોગ મેં શરૂ કર્યા. હવે છે ને સારું હાલો, મેં તમને કીધું તું લાઈવમાં, ખબર મેં કીધું બ્લોગ બનાવીશ. એક બ્લોગ હું બનાવીશ મસ્તીનો, એમાં 50,000 વ્યૂઝ આવશે ને તો ડેલી બ્લોગિંગ કરીશ, બરોબર? હવે જો મિત્રો, કાકા તમને કીધું છે કે ભાઈ 50,000 વ્યૂઝ આવે ને ડેલી બ્લોગ ચાલુ કરી દે. આ ડેલી શરૂ થાય. થોડાક દિવસમાં 10 દિવસનો તમને ટાઈમ આપું, 10 દિવસમાં મારી આઈડી બ્લોગ આવશે. હા બરાબર. હવે કે ન કરતા કે પીજી ભાઈને કયો વિડીયો બનાવે કે તમારા કાકીને કાકાને. હું કહું જ છું, હું આવું તારે હળીએ તળીએ કહો કે તમે વિડીયો બનાવો તો હવે તમે તમારા રૂબરૂ જ તે જાણી લેજો ભાઈ, બરાબર? હા વિડીયો આવી જાય, બરાબર વિડીયો આવી જાય. અને હું છે ને હવે જાઉં ઘરે, કેમ કે જમવાનો સમય થઈ ગયો, બધા જમી લીધું છે. અને હવે તમે જમી આવો. 8-9 વાગી જાય છે. હવે 9 વાગ્યા 9 વાગ્યા અડધી કલાક. સારું હાલો તો હું જાઉં. હવે કહી દીધું છે એટલે હું મૂંઝાતા નહીં. ઘરે પહોંચી ગયા છીએ ને ભયંકર વીજળી થાય છે. હમણાં જોજો સોંટા મારશે લગભગ. અને સાંટા આવે છે, જો સાંટા હજી શરૂ નથી થયા, પણ વીજળીના કડાકા કેવા, કડાકાનો અવાજ તો ના આવતા, આમ નામ થાય છે. જોજો તમે થાય, ખાલી ઘડીક વાટ જોવી પડે પણ થઈ જાય. સારી વીજળી થાય છે, આમ બહુ ડેન્જર. આ તો લાઇટનું હિસાબે એવું થાય છે, બાકી જો ચોંટા મારે છે આમ લાઇટનું, બોલો એવી વીજળી થાય. જો કેવી વીજળી થાય મિત્રો. આ કાંક મને એવું લાગે નક્કી આજે તૂટી પડશે, પણ કાંઈ આવશે નહીં. ટૂંકમાં વીજળી જ એવી થાય છે. તમને આ વીજળીની બીક લાગે? વીજળી કેવી થાય છે? તમે ખાલી અવાજ આવતો હોય તો બીક લાગે, આમને ન લાગે. છે બાકી તમે વીજળી જોવા કે અગાશીમાં જાય છો તમને ખબર પડે કેવી વીજળી થાય. ગાડી આંકતો મેં જોયું, મેં જોયું ખાતા ખાતા. તમે જમી લીધું? લ્યો તમને ફોન તો કર્યો. બધાએ જમી લીધું, એક જ બાકી છે. તો જમવામાં શું બનાવેલું છે? મઠનું શાક છે, એ તો હું બતાવી દઉં. શાક છે ને ભાખરી છે, ખીચડી, છાશ. સારું છે ને, પેલા જમી લઈએ. પેટનો ખાડો પૂરો છે, ભૂખ લાગી છે બહુ. હાલો મમ્મી ખાવાનું આપી દે મને. હાલો ખાવાનું આપો. અને આ બહુ મસ્તી કરે. મિત્રો જમવા બેસી ગયા છે ને, જમવામાં છે ભાઈ ભાભીએ કીધું એ રીતનું છે. સેવ ટમેટાનું શાક છે અને ભાખરી છે મેં સોળી નાખી છે. અને સોળેલું કરીને બહુ ભાવે સેવ ટમેટાનું શાક, કેમ ગળ્યું હોય ને એટલે. ખીચડી છે, મઠનું શાક છે અને તેલ છે ને હું છાશ નથી પીતો, એટલે એના માટે છે ને હું પાણી પીવું છું. વારવાર પાણી પીવું જરૂરી છે મારા માટે, નકર તીખું લાગે છે ને. પહેલાં મસ્ત રીતે જમી લઈએ. મિત્રો જમી લીધું છે ને પાવર બેંક મૂકી દીધું છે ચાર્જરમાં, કેમ કે વાતાવરણ એવું થાય છે તો પછી લાઇટની જરૂર પડે ને. તો એક છે ને મારા ફોનમાં ચાર્જર હોઈ શકે છે, પછી આમાં તે બધાને કામમાં આવે છે. અને મમ્મી હંકેલી છે કપડાં. અને મમ્મી એક વાત કહું, ખોટું ન લગાડતા,
તમે છે ને મને પથારી કહી દો. કેમ કે દરરોજ મમ્મી જ પથારી કરે, તો મેં કીધું પથારી કહી દો ને એમ, કેમ કે હું મારો બ્લોગ એડિટ કરવા બેસી જાઉં. એટલે વાગી ગયા તમે જોઈ શકો છો. જો અહીંયા ઘડિયાળ અહીંયા ફિટ કરી દીધી છે. 9 વાગી ગયા, 9 ને 10. અને કામે ઘડિયાળ છે આમાં જો. બબ્બે ઘડિયાળ થઈ ગઈ ને તારે ચાલુ થઈ ગઈ, નવી લાવ્યો ને તારે ચાલુ થઈ ગઈ. આવું છે. આજે છે ને વરસાદનું રેડ એલર્ટ આપેલું છે ભાવનગરની અંદર. ફૂલ એટલે ફૂલ રેડ એલર્ટ આપેલું છે. મારા ભાઈએ મને કીધું અને મને ખબર નહોતી. તો અહીંયા જે જગ્યાએ હું પૂછું ને ત્યાં ગાડી મેકવાની હોય, એની બદલે છે ને ગાડી મેં આજે અંદર મેં કીધી હતી. કેમ કે આજે ફૂલ વાતાવરણ એવું છે ભયંકર. અને આમ જો વીજળી એવું થાય. આમ જો વરસાદ આવી, તમે જો એક ફેરી જો મિત્રો વરસાદ કેવો આવે છે. જો તૂટી પડ્યો વરસાદ. અને આવો વરસાદ શરૂ થઈ ગયો છે. અને આ કઈ બાજુથી આવવાની કઈ નક્કી ન, કેમ કે પવન એટલો ઉડે છે. અને આ બાજુથી આમ વરસાદ આવે છે ને આ બાજુથી આમ ચારે બાજુથી વરસાદ. અને જો ઘડીકમાં ગાયબ થઈ ગયો જો વરસાદ ઘડીકમાં હો. અને ભયંકર વીજળીને એવું થાય છે. અને આજે રેડ એલર્ટ આપેલું છે ભાવનગરની અંદર. મિત્રો વરસાદના કારણે, વાતાવરણના કારણે છે ને ટીવીમાં પણ સિગ્નલ વહી ગયો. જો નો સિગ્નલ આવી ગયો. આજે મિત્રો 91 છે. બોલો હવે 91 વાળાને શું સમજવાનું, એટલો ખર્ચો કર્યો હોય અને મિત્રો આવો વરસાદ આવે તો છે ને આવું બધું થતું હોય છે. જો મિત્રો વરસાદ એવો આવે છે ને કે વાત પછી મને વીજળી થાય છે બહુ. અવાજ જો જો વાદળા કેવા ગાજે છે, ઘૂમ ઘૂમ ઘૂમ. જો વરસાદ કેવો આવે, તૂટી પડે તો આયા જ કરશે. અને લાઇટ તો અહીંયા છે ને હજી અમારે ગઈ નથી. લાઇટ તો છે જ છે. અને રાધાના ઘરે વિચારીને લાઇટ વહી ગઈ છે. બહુ પ્રોબ્લેમ રહે ત્યાં. જો વધ્યો આવે તો પવન બધું હોય ગયું. હાલે તો સારું છે ને, હું એવો જાઉં અંદર વ્લોગ એડિટ કરવું આવે શાંતિથી. મિત્રો સવારમાં કેવું થાય છે ને એ તમને બીજા વ્લોગમાં જોવા મળશે. અને આજનો વ્લોગ એટલો કરતે. આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. વરસાદ આવ્યા કરશે એની માહિતી આગળના વ્લોગમાં મળશે. તો બાય બાય.